ધોરણ 8 હવે આપણે ગણિત વિષયમાં પ્રકરણ 3 ભણીશું। પ્રકરણ 3 ની શરૂઆત કરીએ કે ચતુષ્કોણની સમજ। હવે ચતુષ્કોણ વિશે તમારે આ ચેપ્ટરમાં આ પ્રકરણમાં ભણવાનું છે, બરાબર। તો સૌથી પહેલા આપણે ભણીશું બહુકોણ કે બહુકોણ એટલે શું। બહુ એટલે વધારે અને કોણ એટલે કોણ, એટલે બે કરતા વધારે કોણ બહુકોણ કે રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિને શું કહેવાય છે? બહુકોણ કહેવાય છે। કે બહુકોણ કોને કહેવાય? રેખાખંડો વડે બંધ આકૃતિ, જેમ કે ચોરસ લઈએ આપણે, એક ઉદાહરણ લઈએ ચોરસ। ચોરસ એ બધી બાજુથી બંધ હોય, લંબચોરસ બધી બાજુથી બંધ હોય, ત્રિકોણ એ બધા, તેને કહેવાય બહુકોણ, બરાબર। તો બહુકોણમાં કોનો કોનો સમાવેશ થાય? ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ વગેરે, બરાબર। એ બધા શું છે? બહુકોણ છે। પણ બહુકોણના બે પ્રકાર છે। કેટલા પ્રકાર છે? બે પ્રકાર। કયા કયા? બહિર્મુખ અને અંતર્મુખ। બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ। તો બહિર્મુખ કોને કહેવાય અને અંતર્મુખ કોને કહેવાય? કે જે બહુકોણમાં વિકર્ણોનો કોઈ પણ ભાગ બહુકોણની બહારના ભાગમાં ન હોય તેને શું કહેવાય? બહિર્મુખ। અને અંતર્મુખમાં આવું હોતું નથી। વિકર્ણોનો એક પણ ભાગ, કોઈ પણ સહેજ પણ ભાગ બહુકોણની બહાર હોવું જોઈએ નહીં, એને કહેવાય બહિર્મુખ, બરાબર। બહિર એટલે ભાગ અને અંતર એટલે અંદર। હવે એના પછી જોઈએ તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। આવું આપણે ભણી ગયા 6ઠ્ઠા અને 7મા ધોરણમાં। તો પણ આપણે અહીંયા ધ્યાન આપીએ, ત્રિકોણના જે ત્રણ ખૂણા હોય એ ત્રણેય ખૂણાના માપનો જે સરવાળો છે ને કેટલો થાય? 180 અંશ। એવી રીતે ચતુષ્કોણ, ચતુષ્કોણ એટલે ચાર ખૂણા હોય, ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360। ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360। આ બે તમારે યાદ રાખો, ત્રિકોણનું 180 અને ચતુષ્કોણનું 360। હવે કોઈ પણ નિયમિત બહુકોણ, નિયમિત એટલે બધી બાજુઓ સરખી હોય, તો કે નિયમિત બહુકોણ હોય એના વિકર્ણોની સંખ્યા શોધવા માટેનું એક સૂત્ર છે। ધારો કે નિયમિત બહુકોણ અષ્ટકોણ લઈએ, આપણી જોડે બહુકોણ કેટલા? ત્રિકોણ, ચતુષ્કોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દશકોણ। તો એ આપણે આકૃતિ દોરીને પછી વિકર્ણ દોરીએ અને જો એમાં ભૂલ પડે એના કરતા છે ને એક સૂત્ર છે વિકર્ણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર કયું? n કૌંસમાં n-1 છેદમાં 2 માઇનસ n। આ સૂત્રમાં n ની જગ્યાએ શું લેવાનું? બહુકોણમાં જેટલી બાજુ હોય એની સંખ્યા, જેમ કે પંચકોણ હોય તો n બરાબર કેટલા લેવાના? 5। અષ્ટકોણ હોય તો n બરાબર કેટલા લેવાના? 8। અને એવી રીતે શું શોધવાનું? વિકર્ણોની સંખ્યા શોધવાની। સૂત્ર કયું છે? n કૌંસમાં n-1 છેદમાં 2 માઇનસ n। એવી રીતે નિયમિત બહુકોણના ખૂણાના માપનો સરવાળો શોધવાનો, જેમ કે જો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય, ચતુષ્કોણના 360 અંશ થાય। એવી રીતે બધાને યાદ રાખવાની આપણે જરૂર નથી। તો ખૂણાઓના માપનો સરવાળો શોધવાનું સૂત્ર છે n-2 ગુણ્યા 180 અંશ। જેમ કે અષ્ટકોણ હોય તો n બરાબર કેટલા લેવાના? 8। 8 - 2 ગુણ્યા 180 અંશ। એવી રીતે તો કોઈ પણ નિયમિત બહુકોણ એના ખૂણાઓના માપનો સરવાળો શોધવાનું સૂત્ર છે n-2 ગુણ્યા 180 અંશ। હવે ચતુષ્કોણના પ્રકારો, અહીંયા આપણને 6 પ્રકાર આપે છે। સમલંબ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ એટલે જેની સામસામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય। પતંગાકાર ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ। સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે આપણે અત્યારે આગળ ભણીશું, કેમ કે આગળ પ્રકરણમાં આપણને કામ લાગશે। સમબાજુ ચતુષ્કોણ એટલે બધી બાજુઓ સરખી હોય, લંબચોરસ અને ચોરસ। લંબચોરસ અને ચોરસ વિશે તો તમે જાણો જ છો, બરાબર। એટલે આ ચતુષ્કોણના આપણે અહીંયા 6 પ્રકાર તમારે યાદ રાખવાના। જો સમાંતર બાજુ ચતુષ્કોણ, અહીંયા એક ચતુષ્કોણ દોર્યો છે આપણે, જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, નામ આપ્યું છે A, B, C અને D। તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું આપણે યાદ રાખવાનું? સૌથી પહેલા તો ચતુષ્કોણ છે એટલે ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ થાય। બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની જોડ કેવી હોય? સમાંતર અથવા તો સમાન।
સામ સામેની બાજુના માપ કેવા હોય? સરખા. ધારો કે એડી બરાબર 5 સેન્ટીમીટર છે તો બીસી પણ 5 થાય, એબી 4 છે તો સીડી પણ 4 થાય. એવી રીતે સામ સામેના ખૂણા પણ કેવા હોય? સરખા. ખૂણો એ 60 અંશ છે તો ખૂણો સી પણ કેટલો થાય? 60 અંશ થાય. કયા ચતુષ્કોણમાં? સમાંતર બાજુ ચતુષ્કોણ. સામ સામેની બાજુઓ સરખી હોય અને સામ સામેના ખૂણા સરખા. બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે પાસ પાસેની બાજુ છે, પાસ પાસેની બાજુ એટલે એ અને બી એ બંને પાસ પાસે છે, એવી રીતે એ અને ડી એ પણ બંને પાસ પાસે છે. તો પાસ પાસેની બાજુના માપનો સરવાળો 180 અંશ થાય. આ તમારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં યાદ રાખવાનું. એમ કે જો ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ. સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના ખૂણાઓ અને સામ સામેની બાજુઓ કેવી હોય છે? સમાન હોય છે. બરાબર, હમણાં આપણે કીધું એ. અને પાસ પાસેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. આટલું યાદ રાખજો ખાસ. પાસ પાસેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય અને સામ સામેના ખૂણાઓ સરખા. આટલું સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમારે યાદ રાખવાનું. હવે આપણે શીખીએ બહિષ્કોણ વિશે. આ બહિષ્કોણ 8મા ધોરણમાં આવે છે. બહિષ્કોણમાં ધ્યાન રાખજો થોડું કે બહિષ્કોણ સૌથી પહેલા તો કોને કહેવાય, પછી તમને આકૃતિમાં સમજાય કે બહુકોણના બહારના ખૂણાને બહિષ્કોણ કહે છે. આજે ધારો કે ત્રિકોણ છે, એના જે બહારના ખૂણા છે, જો આ બહારનો છે, આ પણ ખૂણો બહારનો અને આ પણ ખૂણો બહારનો, કે બહારના ખૂણા છે એને કહેવાય બહિષ્કોણ. પછી એના પછી આ ખાસ યાદ રાખજો કે બહિષ્કોણના માપના ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. કોઈ પણ બહુકોણ હોય, ત્રિકોણ કે ચતુષ્કોણ કે પંચકોણ કે વોટેવર, ગમે તે, એના બહિષ્કોણના એટલે કે બહારના જેટલા બી ખૂણા છે એના માપનો કુલ સરવાળો કેટલો થાય? 360. બરાબર, આ યાદ રહેશે. હવે એક અગત્યની વાત છે. ધારો કે જો આ બહિષ્કોણ છે બહારનો અને અંદરનો બી ખૂણો છે, એટલે આખો ખૂણો આમ બને, એક ખૂણા પર. તો આ બંને જે પાસ પાસેના ખૂણા છે એ આપણે 7મા ધોરણમાં ભણી ગયા હતા કે રૈખિક જોડ, જેને પૂરક કોણ પણ કહેવાય. તો એ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. આ પણ તમારે યાદ રાખવાનું. એટલે કે પૂરક કોણ એટલે રૈખિક જોડના માપનો સરવાળો કેટલો થાય? 180. જેમ કે જો ખૂણો એ 60 અંશ આપ્યો અને એનો બહિષ્કોણ શોધવાનું, તો ખૂણો એ અને એના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો 180 અંશમાંથી 60 અંશ જાય એટલે 120 આવી જાય. બરાબર, એટલે આ અંદરનો ખૂણો અને બહારનો બહિષ્કોણ એ બંનેના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. આ પ્રકરણમાં આજે જેટલી સમજૂતી અત્યારે મેં સમજાઈ એટલું આપણે યાદ રાખવું. બરાબર, હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય પોથીની. પ્રકરણ નંબર 3 ને સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 1 કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. બરાબર, પહેલી ખાલી જગ્યા કે રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિને ખાલી જગ્યા કહે છે. હવે રેખાખંડ વડે બનેલી બંધ આકૃતિને શું કહેવાય? બહુકોણ કહેવાય. શું કહેવાય? બહુકોણ. બીજું, લંબચોરસ એ ખાલી જગ્યા ચતુષ્કોણ છે. લંબચોરસ કેવું છે? બહિર્મુખ. કેમ કે લંબચોરસના વિકર્ણો સહેજ પણ બહાર હોય નહીં. ત્રીજું, પતંગાકાર ચતુષ્કોણ એ ખાલી જગ્યા ચતુષ્કોણ છે. એ પણ કેવું છે? બહિર્મુખ. કેમ બહિર્મુખ કોને કહેવાય? જેના વિકર્ણો બહાર હોય નહીં એને. સમાંતર બાજુ ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણ હોય. સમાંતર બાજુ ચતુષ્કોણને કેટલા વિકર્ણ હોય? 2. નિયમિત ષટકોણને ખાલી જગ્યા વિકર્ણ હોય. નિયમિત ષટકોણને કેટલા વિકર્ણ હોય? 9. જો તમને ડાયરેક્ટ જવાબ ન આવડતો હોય તો વિકર્ણોની સંખ્યા શોધવા માટેનું આપણી જોડે સૂત્ર છે. કયું હતું? n(n-1/2 - n). એ સૂત્રમાં થી વિકર્ણોની સંખ્યા તમારે શોધવાની. હવે છઠ્ઠું, બહિર્મુખ ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. ચતુષ્કોણ શબ્દ આવે છે તો ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? હમણાં જ આપણે ભણી ગયા 360 અંશ. 7. નિયમિત અષ્ટકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. જો આપણે અહીંયા તમને ગણતરી કરીને બતાવી છે. બધા ખૂણાના માપનો સરવાળો શોધવાનો છે અને કયો બહુકોણ છે? અષ્ટકોણ.
તો ખૂણાઓનું માપ શોધવાનું સૂત્ર કયું હતું? n-2 ગુણ્યા 180. n બરાબર કેટલા લેવાના? 8. કેમ? અષ્ટકોણ છે, અષ્ટ એટલે 8 -2 ગુણ્યા 180. 8 માંથી 2 ગયા 6. 6 ગુણ્યા 180 એટલે કેટલા આવે? 1080. તો અષ્ટકોણના અંદરના ખૂણાનું માપનો સરવાળો કેટલો થાય? 1080 અંશ. 8. 3 બાજુઓ વાળા નિયમિત બહુકોણને ખાલી જગ્યા કહેવાય. આ તો આપણને આવડે. 3 બાજુ એટલે તેને શું કહેવાય? ત્રિકોણ. 9. 4 બાજુઓ વાળા નિયમિત બહુકોણને ખાલી જગ્યા કહેવાય. હવે 4 બાજુ વાળા નિયમિત બહુકોણ, નિયમિત એ બધી બાજુ કેવી હોય? સરખી હોય બધી બાજુઓ, તો એને શું કહેવાય? ચોરસ. એના પછી 8 બાજુઓ વાળા નિયમિત બહુકોણને ખાલી જગ્યા કહેવાય. 8 બાજુ તો એને શું કહેવાય? અષ્ટકોણ. બરાબર. 11. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. હવે આપણે ભણી ગયા ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. 12. ચોરસના બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. હવે ચોરસના બહિષ્કોણનું માપ કેટલું થાય? 90. કેમ? કારણ કે ચોરસના અંદરના બધા ખૂણાના માપ કેટલા થાય? 90 અંશ કાટખૂણા થાય. તો બહારના ખૂણા પણ 90 થાય. જો તમને એવું ખબર ના પડે, બરાબર, કે બહિષ્કોણનું માપ 180 માંથી બાદ કરવાનું, એવું ખ્યાલ ના આવે, તો બહિષ્કોણનું માપ શોધવું હોય તો શું કરવાનું? 360 ભાગ્યા 4. કેમ 4? ચોરસમાં જેટલી બાજુ હોય એટલા વડે ભાગવું. 360 ભાગ્યા 4 એટલે 90. જવાબ 90 આવે. ખબર પડી બહિષ્કોણનું માપ કેવી રીતે શોધાય? 360 ભાગ્યા 4. ચોરસ હોય તો 4, પંચકોણ હોય તો ભાગ્યા 5, અષ્ટકોણ હોય તો ભાગ્યા 8, એવી રીતે કરવાનું. તો આપણને બહિષ્કોણનું માપ મળી જાય. બરાબર. લંબચોરસના બહિષ્કોણનું માપ પણ કેટલું થાય? 90 અંશ થાય છે. 14. નિયમિત અષ્ટકોણના બહિષ્કોણનું માપ ખાલી જગ્યા થાય 60. ષટકોણ. નિયમિત ષટકોણના બહિષ્કોણનું માપ ખાલી જગ્યા થાય 60. કેવી રીતે 60 અંશ? હમણાં જ આપણે વાત કરી કે બહિષ્કોણનું માપ શોધવા માટે તમારે 360 ભાગ્યા 6 કરવું પડે. કેમ કે ષટકોણ છે એટલે ભાગ્યા 6. 360 ભાગ્યા 6 કરે એટલે કેટલા મળે? 60. 15. ખાલી જગ્યા ચતુષ્કોણના સામ સામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય તેવું કઈ ચતુષ્કોણ છે? સમલંબ ચતુષ્કોણ. બરાબર. કેવો ચતુષ્કોણ? સમલંબ ચતુષ્કોણ. અહીંયા પ્રશ્ન નંબર 1 પૂરો. હવે પ્રશ્ન નંબર 2. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા જ પૂરવાની છે. પહેલું, સમાંતર બાજુ ચતુષ્કોણ એ ખાલી જગ્યા ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કેવું છે? બહિર્મુખ ચતુષ્કોણ. બીજું, પતંગાકાર ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણ હોય. કેટલા હોય? 2. ચતુષ્કોણ શબ્દ આવે તો એને વિકર્ણ 2 જ હોય. બરાબર. સમલંબ ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણ હોય. સમલંબ ચતુષ્કોણ તો એને પણ કેટલા વિકર્ણ હોય? 2. હવે નિયમિત અષ્ટકોણને ખાલી જગ્યા વિકર્ણ હોય. નિયમિત અષ્ટકોણને કેટલા વિકર્ણ હોય? 20 હોય. કેવી રીતે 20? આપણી જોડે સૂત્ર છે n-1/2 n વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર. હવે એની જગ્યાએ 8 મૂકી. 8 -8 છેદ ઉડે 2 ચોક 8, 12 4 વધ્યા અને 8 માંથી 1 ગયા 7. 4 સીતા 28 -8, 28 માંથી 8 જાય એટલે 20 વધ્યા. ગણતરી કરવાની આવી રીતે એટલે વિકર્ણની સંખ્યા આવે 20. 5. નિયમિત પંચકોણના અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 540 અંશ હોય છે. પંચકોણ છે એટલે n બરાબર 5 લેવાનું અને બધા ખૂણાના માપનો સરવાળો શોધવાનું સૂત્ર આપણી જોડે છે n-2 ગુણ્યા 180 અંશ. એના ઉપરથી આવે 540 અંશ. 6. એક ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ સરખા છે તો દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા છે. કેટલા થાય? 90 અંશ થાય. ચારેય ખૂણાના માપ સરખા હોય એટલે કે ચોરસ, તો એના બધા ખૂણાનું માપ કેટલું હોય? 90. 360 ભાગ્યા 4 કરો એટલે કેટલા થાય? 90. હવે એના પછી 7. એક ચતુષ્કોણના 3 ખૂણાના માપનો સરવાળો 300 અંશ છે તો ચોથા ખૂણાનું માપ ખાલી જગ્યા છે 60 અંશ. કેમ? જો આપણને ખબર છે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ થાય. એમાંથી 3 ખૂણાના માપનો સરવાળો 300 તો છે જ, તો ચોથા ખૂણાનું માપ શોધવા માટે શું કરવું પડે? 360 - 300 કરીએ. 360 માંથી 300 જાય એટલે કેટલા વધે? 60 અંશ આવે.
હવે એના પછી 8. નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા છે. નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ 108 અંશ છે. કેમ? પંચકોણ એટલે કેટલી બાજુ? 5, અને કુલ માપ કેટલું થાય છે? 540. 540 ભાગ્યા 5 કરીએ એટલે કેટલા આવે? 108 અંશ. 9. નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. હવે તમને હમણાં શીખવાડ્યું કે બહિષ્કોણનું માપ શોધવું હોય તો 360 ભાગ્યા જેટલી બાજુ હોય એટલા કરવાના. જેમ કે અહીંયા અષ્ટકોણ છે તો 360 ભાગ્યા 8 કેટલા અંશ થાય? 45 અંશ. 10. જેના બહિષ્કોણનું માપ 40 અંશ હોય તે નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુ હોય. કેટલી બાજુ હોય? 360 ભાગ્યા 40 કરવાના. 360 ભાગ્યા 40 કરે એટલે કેટલા આવે? 9. તો કેટલી બાજુ હશે? 9 બાજુ હશે. એના પછી 11. 12 બાજુઓ વાળા બહુકોણના બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. હવે બાજુઓ કેટલી? 12. 360 ભાગ્યા કેટલા કરવાના? 12 કરવાના. 360 ભાગ્યા 12 એટલે કેટલા અંશ આવે? 30 અંશ. તો 12 બાજુ વાળું બહુકોણ એના બહિષ્કોણનું માપ હોય 30 અંશ. 12. જેના અંદરના દરેક ખૂણાનું માપ 165 અંશ હોય તો તે બહુકોણને ખાલી જગ્યા બાજુ હોય. તો 165 એક ખૂણાનું માપ હોય તો એવા કેટલી બાજુ હોય બહુકોણમાં? 24 બાજુ. બરાબર? કેટલી બાજુ હોય? 24. 13. એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ 50 અંશ છે તો તેની પાસેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય. કેટલું હોય? 130 અંશ. કેમ? કેવી રીતે 130? હમણાં આપણે જોઈ રહ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. 180 અંશ સરવાળો થાય. એક ખૂણાનું માપ 50 છે તો 180 અંશમાંથી 50 અંશ જાય તો કેટલા વધે? 130 અંશ આવે. બરાબર? એક ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ 100 અંશ છે તો તેની સામેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય 100 અંશ જ હોય. કેમ? સામેના ખૂણાનું માપ કેવું હોય? સરખું હોય. 15. એક લંબચોરસના એક વિકર્ણનું માપ 10.8 સેન્ટીમીટર છે તો બીજા વિકર્ણનું માપ પણ કેટલું થાય? 10.8 સેન્ટીમીટર જ થાય. કેમ કે લંબચોરસના વિકર્ણનું માપ કેવું હોય? સરખું હોય. 16મું અને છેલ્લું. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના બે ખૂણાઓ ખાલી જગ્યા હોય. કેવા હોય? પૂરક હોય. હમણાં આપણે જોઈ ગયા ને પૂરક કોણ એટલે રેખિક જોડ. 180 અંશ સરવાળો થાય તો પાસેના બે ખૂણાઓ કેવા હોય? પૂરક. બરાબર? હવે બાકીના જે પ્રશ્નો છે એ એના પછીના વિડીયોમાં આપણે જોઈશું.